હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ બ્લોગ. તો તમારું સૌનું સ્વાગત એક નવા કાળું બ્લોગમાં. આજે છે ડે શાયદ 22, 23, 24, 25, 26, એટલે આજે છે ડે 6 નવરાત્રિનો. અને હમણાં જસ્ટ વેટ કરું રહો. હમણાં શું હોય કે એ 1:34 થયા તો હમણાં વેટ બસ કરું રહો. ડિલિવરીવાળાનો એનો ફોન આવ્યો તો જસ્ટ 5-10 મિનિટમાં આવી જશે. તો જોઈએ શું હોય ડબ્બામાં, તમને બતાવું. મને તો ખબર મેં તો ઓર્ડર કર્યું હોય. તો આજે આ નમૂનો હોય અહીંયા બેઠો હોય, તમે જોયો હશે. તો હાલ ફિલહાલ પર જોઈએ હવે આગળ અનબોક્સિંગ કરશું શું હોય શું નહીં. બાકી ચાલો તમને મળું જરાક વાર પછી 10-15 મિનિટમાં. એ અહીંયા જ પહોંચ્યું, નજીક પહોંચ્યું. કીધું 10-15 મિનિટ લાગશે જરાક બીજી ડિલિવરી કરવા ગયો હોય. તો જોઈએ હાલો. તો હાલ ફિલહાલ પર પાર્સલ આવી ગયું. તો આવેલું આપણું પાર્સલ. તો હવે આને ખોલીને બતાડશું તમને. તો ચાકુને બળી ફેંકી ના લેવાય, એમાં મોઢામાં વધી ગયું. તો હાલ ફિલહાલ પર ખોલી તમને વિશે બતાવી અને જોઈએ તમને બતાવી. મારો આ કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી, તો એ કાળજી રાખજો. કેમ કે ભલે 20-30 વ્યૂ આવતો હોય પર એ બી આવે તો રે. હાલ ફિલહાલ પર ખોલીને મેં પેકેજિંગ કંઈક કરેલી છે. હવે પછી જોઈએ આપણે મેઇન ડબ્બાની લહેર આવીએ. હવે આને ખોલીએ. આ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જે લાગશે આપણા, અને કેનમાં લાગશે તમને સૌ બતાવું ને. હમણાં જે આપણું આવ્યું હોય આ કાંઈ કામ નથી, 5 સ્ટાર રેટિંગનું હોય. અને આપણું છે સ્ટેન્ડ, જે નવું સ્પેશિયલી મેં મારા આ વસ્તુ મેં મારા જે ભાઈ બહેન ચેનલ એ લાડુ મંગાવ્યું હોય, સ્પેશિયલી જે અમે શોર્ટ ફિલ્મ ને બધું ચાલુ કર્યું હોય એના માટે. આ એવું મેન આપણે સ્ટેન્ડ 7 ફૂટનું હોય, હેવી મંગાવ્યું આ વખતે જરા. તો આને સેટઅપ કરી અને તમને સેટઅપ કરીને બતાવું તમને આખા. હાલ ફિલહાલ પર સેટઅપ થઈ ગયું હોય જેમ કે તમે જોયું. અને આ એરિયાની હાઈટ કાંક 7 ફૂટ જસ્ટ મારા હાઈટ થઈ ગયું પર તમને મપાઈ દઉં. આ જો આ અહીંયા મારી હાઈટ અને અહીંયાથી એટલું ઊંચું જઈએ. યાની આનાથી ડબલ ટ્રિપલ ગુના મોટું હોય. આ જો આના 3 સ્ટેજ ખુલે રહે ને, 1, 2 ને 3 સ્ટેજ, આ 4 સ્ટેજ હજી ખુલે. આ જ સાઈઝમાં જે ખુલશે ઉપર આનાથી ને આપણે આનાથી આ બીજો એક સ્ટેન્ડ આ જસ્ટ આ તૂટી પડી તો એટલે મેં મંગાવ્યું હોય બીજું. અને આ એનું આટલું કાંક મોટું હોય. અને આને પાછું પેક કરી મૂકી હવે. કેમ કે આ જો આ લોકોએ એને હા ભાઈ આ નટબોલ જે આવે ને ઉપર અહીંયા બંધ કરવાનું, એ આપણે અહીંયા બંધ કરવાનું. એના તો સેફટી આપીએ આ એક એક્સ્ટ્રા. અને આપણે જરૂર વાંચશું આપણે આ જ્યાં જે આને લખ્યું હોય હા ભાઈએ રેટિંગ દેવા માટે. તો જરાક વાપરી જોઈશ ભાઈ. અને તમે આ જોઈ લો એક વખત. તમે આનાથી તમને કરવું હોય 500 રૂપિયાનું કૂપન ભાઈ તમે લઈ લેજો. 500 રૂપિયાનું કૂપન મેં તો આ એક્સેપ્ટ નથી કરતો, જોતો નથી, લેતો નથી. સ્ટાર આપી દેજો. એ મેં તમને કહીશ કંઈ સ્ટાર આપજો. આ વાપરીશ પહેલાં એક્સપિરિયન્સથી લઈશ અને ત્યારબાદ તમને કહીશ કે ભાઈ સ્ટાર આપો તો આપજો. બાકી હવે આગળ જોઈ શું કરવું હોય શું નહીં. બાકી આ બ્લોગમાં મને આવ્યો. હજી એક વસ્તુ બતાવું. આની આ સાઈઝ જો અને આની નોર્મલ સાઈઝ જો ખાલી. આની નોર્મલ સાઈઝ ખાલી એટલી આ એટલી જે મોટું થશે તો તમને બતાડ્યું અહીંયા મેં. ખુશ કેવું તો હવે જોઈએ. હવે આપણે વાઇબલાઇન ચેનલમાંથી જે છે આપણી વાઇબલાઇન ચેનલ એનો હવે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થશે. હવે ભાઈ તમે જો એટલી તગડી ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થશે કે તમે બોલો નહીં. હવે જોઈએ આગળ. જ્યાં સુધી મોસ્ટ ઓફ મેં હમણાં હોઈ જનાર હું અને ઉઠશું 4-1 વાગે. ત્યાં જોશું શું હે શું નહીં. બાકી એમાં હોઈ જાઉં, મોડું થાયરું. પછી રાતના જાગવું હોય. મેં નવરાત્રિએ 12 એ રાતના 1 વાગી જાય. એટલે હવે જોઈ આગળ. અને આ હાકડું બી કરવું હવે. તો હાલ ફિલહાલ પર 5:40 થઈ એરાઉન્ડ. અને બપોરે હુઈ નહોતો ગયો, બસ બ્લોગ ન બનાવ્યો. મારું બીજું કામ ક્લાયન્ટનું આવી ગયું એડિટ કરવાનું, એ એડિટ કરવાનું હતું. અને હાલ પર શું હોય કે હવે કપડાં બદલીએ અને ટાઈમ થઈ ગયો બદલવાનો. તો ચાલો બદલીએ કપડાં. તો હાલ ફિલહાલ પર રેડી આઈ એમ. એન્ડ તો
આજનો હાલનો મોસમ સનસેટ એન્ડ ટાઈમ 6:15 મિનિટમાં નીકળવાનું થશે આપણું હવે, કેમ કે કલાક તો ખાલી આપણે ઉન્મત્ત થઈ જાય ટ્રાફિકમાં. તો ચલો આજે તમને આજની નવરાત્રિ બતાવી અને જોઈએ. અને 10 દી માથે આ ડે 6 છે. તો ડે 6 આજે બતાવી, કેમ કે જો તમને તો રોજ મેં હરખા જેવું બતાવું તો એ હરખું નથી આવતું, અલગ અલગ વાઇબ હોય રહી એ મેં તને એના હિસાબે બતાવો, કેમ કે બધા જણા તો ઘણા ખરા સેમ હોય, કપડાં અલગ હોય, આપણે રમવાનું મૂડ અલગ હોય, વાઇબ અલગ હોય, એ તમને બતાવો. એટલે તો મેં મારું ચેનલ ચાલુ કર્યું હોય વાઇબ લેન્સ બાય મી. તો ડિસ્ક્રિપ્શનમાં જઈને ભાઈ જોજો ચેનલ, ત્યાં તો હોમ પેજમાં જશો તો એ આવશે નીચે. ચાલો જઈએ. ફિલહાલ પર આ વ્લોગને એન્ડ કરીએ હવે આગળ, કેમ કે આ વખતે જો તમને કહેવાનું રહી ગયું હતું કે આ હતી વેશભૂષા આપણા ત્યાં. તો તમને જરાક વેશભૂષાવાળામાં આપણા ત્યાં જે છોરાઓ હતા એ તમને બતાવ્યા જરાક મેં. કોક કાક બનાવ્યું હતું ને બીજું કોક કાક બનાવ્યું હતું એ તમને બતાવ્યું મેં. તો હાલને આ વ્લોગને કરીએ એન્ડ. તમને મળી બીજા વ્લોગમાં કાક ફાળ વસ્તુ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ.